તો એક બાદ એક આગેવાનો ધારાસભ્ય એ કમલમ ખાતે પહોંચી રહ્યા છે અને જગદીશ વિશ્વકર્માને શુભકામનાઓ પાઠવી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા કે જે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ બન્યા છે અને જેનાથી કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે અને નવી ઉર્જા પણ આવશે તેવું કહી રહ્યા છે। સમગ્ર મામલે ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ કમલમ પહોંચ્યા હતા। ન્યૂઝરૂમ સાથે ખાસ વાતચીત કરી હતી। સાંભળો અલ્પેશ ઠાકોરે જગદીશ વિશ્વકર્માને લઈને ગુજરાત ભાજપ માટે આજે મહત્વપૂર્ણ દિવસ કહી શકાય, કેમ કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખને લઈને ચર્ચાઓ અનેક છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી। હવે અટકળોનો અંત આવ્યો। જગદીશ વિશ્વકર્માએ પોતાની દાવેદારી નોંધાવી, જો કે તેની સિવાય અન્ય કોઈ એ દાવેદારે પોતાનું નામ પણ નથી નોંધાવ્યું, લખ્યું પણ નથી। અને આ તમામની વચ્ચે હવે આજે સત્તાવાર પણ જાહેરાત હવે બાકી છે, બાકી નામ આવી ગયું છે। અલ્પેશભાઈ ઠાકોર આપણી સાથે છે। અલ્પેશભાઈ, શું કહેશો? જગદીશ વિશ્વકર્માનું નામ એ હવે ક્લિયર થઈ ચૂક્યું છે, જે અટકળો છેલ્લા 6-1 મહિનાથી ચાલતી હતી। જગદીશભાઈને ખૂબ ખૂબ શુભકામનાઓ। અમારા પ્રદેશ પ્રમુખ બન્યા છે। લાખો કાર્યકર્તાઓની ટીમ સાથે એમને કામ કરવાનો મોકો મળ્યો છે, એનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો છે। એક ખૂબ બડો અનુભવ। અમદાવાદ શહેરના પ્રમુખ, પ્રદેશમાં મંત્રી તરીકે જવાબદારી, ધારાસભ્ય તરીકે જવાબદારી, એટલે બહુ બડો અનુભવ। અને એ બધા જ માપદંડોને ધ્યાનમાં રાખી એક નીવડેલા કાર્યકર્તાની પસંદગી થઈ છે। નીવડેલો કાર્યકર્તા જ્યારે પ્રદેશ પ્રમુખ બને ત્યારે હું એવું માનું છું કે કાર્યકર્તાઓનો સાચો અવાજ કાર્યકર્તાઓને સમજી અને આગળ વધશે। જગદીશભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આથી પણ વધારે મજબૂત થાય એવી મારી શુભકામનાઓ। એક પરિબળ એવી ચર્ચા રહ્યું છે કે વર્ષ 2021માં અમદાવાદ કોર્પોરેશનનું જે પરિણામ બાદ એમને રાજ્ય સરકારની અંદર મંત્રીપદ મળ્યું। મંત્રીપદની અંદર સારી એવી કામગીરી નિર્વિવાદિત, જેના કારણે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી તેમના શિરે આપી છે। પસંદગીના માપદંડો તમે કે હું નક્કી ના કરી શકીએ। રાષ્ટ્રીય નેતૃત્વ જે રીતે પસંદગી કરતું હોય ત્યારે અનેક માપદંડો હોય, એટલે એમાં ઘણા બધા સારા પાસાઓને ધ્યાનમાં રાખીને એમની પસંદગી થઈ હોય। અચ્છા, કોંગ્રેસ વારંવાર એવું કહેતી હોય છે કે ઓબીસી કમ્યુનિટીને ભારતીય જનતા પાર્ટી એવોઇડ કરે છે, અથવા તો એમની સાથે એમના હોદ્દાઓ નથી મળતા। આ તમામની વચ્ચે ઓબીસી પ્રમુખ એ મેદાને ઉતાર્યા છે। આપણે હજુ ફરીથી કહું, એ કોઈ એક પ્રાંતના કોઈ એક વર્ગમાંથી આવતા એના કરતાં હું હજુ કહું તમને કે જગદીશભાઈ નીવડેલા કાર્યકર્તા છે। વર્ષોથી પાર્ટીમાં કામ કર્યું છે અને કામ કર્યું છે એટલે હું ચોક્કસ કહું કે એક નીવડેલા કાર્યકર્તાની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી થઈ છે। પછી તમે ઓબીસીમાંથી આવે છે કે કયા વર્ગમાંથી આવે છે એ તો રહેવાનું, પણ એની સાથે એક નીવડેલા કાર્યકર્તાની પસંદગી થઈ છે અને નીવડેલો કાર્યકર્તા એ ગુજરાતને સમજશે, ગુજરાતને સાચવશે, ગુજરાતની સાચી દિશા તરફ સંગઠનને લઈ જશે અને સંગઠનની સાથે તમામ લોકોને સાચવવાનું કામ કરશે। એક અંતિમ સવાલ, આવનારા સમયમાં આવનારી ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની, તાલુકાઓ નવા બન્યા છે, જિલ્લાઓની અંદર પણ ચૂંટણીઓ થવાની છે, કયા પ્રકારની તૈયારીઓ રહેશે ભારતીય જનતા પાર્ટીની? જનતા પાર્ટી ઓલવેઝ તૈયાર હોય છે। એટલે તમે મહિનામાં 15 દિવસ તો અમને તમામને કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે રહેવું પડે છે, એટલે ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ તૈયાર હોય છે। એમાં નવી તૈયારી કંઈ કરવાની હોતી નથી। બિલકુલ, તો આ હતા અલ્પેશ ઠાકોર કે જેમની સાથે વાત કરી। ગાંધીનગર વિધાનસભાના તેઓ ધારાસભ્ય છે। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી તૈયાર હોય છે, હંમેશા તૈયાર રહેતી હોય છે। મહિનાની અંદર 15 દિવસ તેઓ ગ્રાઉન્ડ પર કામ કરતી હોય છે ને જગદીશ પંચાલ કે જેઓ નીવડેલા કાર્યકર્તા છે, તેમની કામગીરીને લઈને તેમને એ જવાબદારી આપવામાં આવી હોવાની વાત અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન શુભમ પ્રજાપતિની સાથે પ્રદીપ કચ્છા, ન્યૂઝરૂમ, ગાંધીનગર।